لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. لعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. ما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات على محمد اللهم صل على محمد وآل محمد. آیا ایام اعظام اشر محرم ની ત્રીજી મજલિસની અંદર અઝાએ સરકારે સૈયદ શુહદા, ذکر سرکار ابا عبداللہ، ذکر شہدائے کربلا مسلسل આપણે લોકો કોશિશ કરી રહ્યા છે કે ઇમામ હુસૈન થી ઇર્તિબાતને પેદા કરીએ, તેના નજદીક થઈએ અને પોતાને હુસૈની કિરદાર અને હુસૈની સિફાતની અંદર પોતાને ઢાળી શકીએ. તે માટે મજાલિસની અંદર આપણે શિરકત કરીએ છીએ, આઝાદારીના પ્રોગ્રામ્સની અંદર શિરકત કરીએ છીએ, જેથી કરી આપણે માહે મુહર્રમની અંદર પોતાની ઝાતને હુસૈની કરી શકીએ. આ આઝાદારીના મકાસિદની અંદર કે શા માટે આપણે આઝાદારી બરપા કરવી જોઈએ, એમાંથી એક મકસદ એ છે કે ઇન્સાન આઝાદારીના જરીએ પોતાના ઇલ્મની અંદર, પોતાના મારિફતની અંદર, પોતાની માનવિયતની અંદર પોતાના અને ખુદાના ઇર્તિબાતને, પોતાના અને ઇમામ હુસૈનના રિશ્તાને મજબૂત કરી શકે. અને આપણે હર વર્ષે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ ફરશે અઝા ઉપર આવીએ છીએ, જેથી કરી આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી પોતાના રિશ્તાને, પોતાના ઇર્તિબાતને મજબૂત કરી શકીએ. અને હું ગુજારિશ કરીશ કે આપણા બચ્ચાઓને, આપણા નોજવાનોની તરબિયત કરવામાં આવે કે તે ફરશે અઝાથી દૂર ન થાય. જેવી રીતે આપણા બુઝુર્ગોએ આપણને ફરશે અઝા સુધી પહોંચાડ્યા, એવી રીતે આપણી જિમ્મેદારી છે કે આપણે આપણા બચ્ચાઓને ફરશે અઝા સુધી લઈ આવીએ. આપણા બચ્ચાઓ, આપણા નોજવાનો ફરશે અઝાથી, માતમની સફોથી, જુલુસથી દૂર ન થાય, એ આપણી જિમ્મેદારી છે. કારણ કે જે રિસ્ક ફરશે અઝાના જરીએ આપણા બચ્ચાઓને આપવામાં આવે છે, તે રિસ્ક બીજી કોઈ પણ રીતે या બીજા કોઈ પણ રસ્તે તેમને હાસિલ નહીં થાય. અને આપણા સમાજને, જેવી રીતે પહેલી મજલિસમાં બી અર્જ કર્યું હતું કે આપણા સમાજને, આપણી સોસાયટીને અગર કોઈ વસ્તુ હયાત આપે છે, બાકી રાખે છે, તો એ આ ફરશે અઝાએ હુસૈન ઇબ્ન અલી છે. અગર આ ફરશે અઝાથી આપણા જવાનો અને નોજવાનો દૂર થઈ જાય, આપણી માતમની સફોથી અગર આપણા નોજવાન અને જવાન દૂર થઈ જાય, આપણા જુલુસથી આપણા નોજવાન અને જવાન દૂર થઈ જાય, તેનો મતલબ કે એક અઝીમ રિસ્ક છે કે જેનાથી આપણે આપણા જવાનોને દૂર કરી દીધા, જે માનવીયતનો રિસ્ક છે. અને આપણે તસવ્વુર કરીએ આ રિસ્કથી કે આપણે એક રિસ્ક છે કે જે આપણી રૂહને, આપણી માનવીયતમાં ઇજાફો કરે છે. વરના આજે દુનિયાની અંદર કઈ એવી કોમ્યુનિટી છે, કઈ એવી કોમ છે કે જે આવી રાતના પોતાના બિસ્તરને, પોતાના સુકૂનને, પોતાના ઇત્મીનાનને, પોતાના ચેનને છોડી અને એક ટાઈમ સ્પેન્ડ કરે છે આઝાદારીની અંદર, ફરશે અઝાની અંદર.
નથી કોઈ કોમ સિવાય કે હુસૈની. શા માટે? કારણ કે આપણો અકીદો છે કે જેટલું સુકૂન, જેટલું ઇત્મીનાન આપણને તે બિસ્તર ઉપર મળે છે એની કરતાં વધારે સુકૂન અને ઇત્મીનાન ફરશે હસન હુસૈન પર મળે છે. આ આપણો અકીદો છે. વરના બુઝુર્ગો અને આ તો ખેર એક નાની આપણો જે છે સમાજ છે, બાકી મોટા સમાજની અંદર, મોટા શહેરોની અંદર આપણે જોઈએ કે હજારોનો મજમો, લાખોનો મજમો જે છે મજલિસની અંદર બેઠું હોય છે. કેટલો ખર્ચ થાય છે આઝાદારીની અંદર આપણે તસવ્વુર નથી કરી શકતા. અરબઈન હુસૈન ઇબ્ન અલી સૌથી મોટો કોન્સેપ્ટ છે. આપણે જોઈએ કેટલો ખર્ચ થાય છે, કેટલી ઝહેમતો, કેટલી મશક્કતો, કેટલી મુશ્કેલાત ઉઠાવે છે, પણ આમ છતાં જે છે આપણે તે હિંમત નથી કે આપણે એક શબ્દ તેના ખિલાફ બોલી શકીએ. શા માટે? કારણ કે અસલ સુકૂન અને માનવીયત આની અંદર છે. તો ફરશે આઝાનો એક મકસદ છે આપણી મારિફત અને આપણા ઇલ્મની અંદર ઇજાફો થાય. અગર મુહર્રમ તમામ થઈ જાય, મજાલિસનો સિલસિલો તમામ થઈ જાય, આઝાદારીના દિવસો તમામ થઈ જાય અને મારા ઇલ્મ અને મારિફતની અંદર ઇજાફો ન થાય, મારે વિચારવું જોશે કે હું કઈ મજલિસની અંદર શિરકત કરતો હતો, હું કયા પ્રોગ્રામ્સની અંદર શિરકત કરતો હતો, હું કઈ આઝાદારીની અંદર શિરકત કરતો હતો. તો આ જ મકસદને પૂરો કરવા માટે જે મૌઝૂને તમારી ખિદમતમાં બયાન કરવામાં આવ્યું ગઈકાલે, કે જે હદીસનો આગાઝ ગઈકાલે મેં કર્યો, હદીસે ઉન્વાને બસરી, કે જેને હદીસે ઇલ્મ પણ કહેવામાં આવે છે, હદીસે માનવિયત, હદીસે અખલાક, હદીસે કિરદાર, તેના બારામાં મેં જે ગઈકાલે આગાઝ કર્યો તો આજે વિચારું છું કે જલ્દીથી હું એને અમુક વાતોને, અમુક વસ્તુને બયાન કરું અને તરીકે કાઢી રહેશે કે આપણે તે હદીસમાંથી અમુક વાતોને લઈ અને પછી તેના ઝેરમાં બીજી રવાયતો અને બીજી અહાદીસ કે જે માસૂમે બયાન કરી છે તેને બયાન કરીને જલ્દીથી પછી જે છે આપણે શોહદાએ કરબલાના હાલાત ઉપર અને શોહદાએ કરબલાની તારીખ ઉપર અને તેની સિફાત ઉપર જે છે આપણે આવી જઈશું અને પછી જે છે ઇન્શાઅલ્લાહ આપણે મસાબ અને જહેમત તમામ અને કોશિશ કરશું કે આ અય્યામ અઝાની જે મજાલિસો બાકી છે અત્યારે હદીસ ઉન્વાને બસરી તમામ થઈ જાય. કોશિશ એ રહેશે ઇન્શાઅલ્લાહ કે જે કવાનીન ઇમામ અલૈહિસ્સલામે બયાન કર્યા છે, તકરીબન 12 ઇમામ અલૈહિસ્સલામે કામ, 12 ઇમામ અલૈહિસ્સલામે રૂલ જે છે આ હદીસની અંદર બયાન કર્યા છે, ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ આપણે પહોંચી જઈએ. જલ્દીથી 2 મિનિટની અંદર ગઈકાલ રાત્રે જ્યાં મેં મૂક્યું હતું ત્યાંથી હું જે છે આગાઝ કરું અને પછી જે છે આગળની વાતો બયાન કરું. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાની અંદર તશરીફ ફરમા હોય છે અને મસ્જિદની અંદર, મસ્જિદ નબવીની અંદર, મસ્જિદ રસૂલુલ્લાહની અંદર અમુક બયાનાતને, અમુક તકરીરોને જે છે ઇમામ અલૈહિસ્સલામ કરતા હોય છે અને આ બયાનાતની અંદર, આ મસ્જિદની અંદર, આ તકરીરોની અંદર ઉન્વાને બસરી જે છે શિરકત કરે છે. ઉન્વાન હોય છે અને તે જે છે આ તકરીરોની અંદર, આ વાઝની અંદર, ઇમામના વાઝની અંદર જે છે શિરકત કરે છે. તેમની ઉંમર 94 યર 94 વર્ષ છે. અહેલે સુન્નતના બુઝુર્ગ ઉલમામાંથી તેનો શુમાર થાય છે. માલિક ઇબ્ન અનસ તેમના ઉસ્તાદ હોય છે અને તેમની પાસે મુફસ્સલ તફસીલ જેને ઇલ્મ હાસિલ કર્યું છે. હવે તે જે છે 94 વર્ષે મસ્જિદની અંદર ઇમામ સાદિક અલૈહિસ્સલામના મિંબર નીચે બેસે છે અને ઇમામ અલૈહિસ્સલામના વાઝ અને નસીહતને સાંભળે છે. તકરીબન 2 या 3 વખત ઇમામ અલૈહિસ્સલામના વાઝ અને નસીહતને સાંભળે છે તો તેના દિલચસ્પીની અંદર, તેના ઇલ્મની અંદર ઇજાફો થયો મહેસૂસ થાય છે અને ગૌર કરજો મારા જવાનો, અને તે કંઈક ફરક મહેસૂસ કરે છે માલિક ઇબ્ન અનસના દર્સની અંદર અને ઇમામના બયાનની અંદર. આ એનો ટર્નિંગ પોઈન્ટ હતો કે જ્યારે એમને વિચારો પર મજબૂર કર્યા કે અત્યારે આટલા વર્ષો સુધી મેં જે ઇલ્મ હાસિલ કર્યું, એટલા વર્ષો સુધી જે મેં દર્સ લીધા એ કંઈક અલગ હતું અને આ જે ફળ મને આપી રહ્યું છે એ કંઈક અલગ છે. એના ઝહેનની અંદર સવાલ થવા લાગ્યા, આ શું છે? આ ઇમામ સાદિક અલૈહિસ્સલામ જે વાતો બયાન કરી રહ્યા છે એ કંઈક જુદી છે ને જે 94 વર્ષ સુધી જે મેં ઇલ્મ હાસિલ કર્યું કંઈક બીજું હતું. એનો મતલબ કે એને અહેસાસ થયો કે હકીકી ઇલ્મના ચશ્મા અગર કોઈ જગ્યાએથી નીકળતા હોય તો એ દરગુનામ રહેને રહે છે. અઝીઝાને મોહતરમ, આપણા માટે દરસ છે કે અગર વાકઈ ઇલ્મ જોતું હોય તો એ એક જ દર ઉપરથી મળશે
જે દરનું નામ દરે અહેલે બેત છે અને જેને માટે રસૂલુલ્લાહ ઇરશાદ ફરમાયું અના મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા, હું શહેરે ઇલ્મ છું અને અલી કેલો દરવાજો છે. કયામત સુધી જે અલીને તર્ક કરી દે છે, અલીને છોડી દે છે, તે દરેક વસ્તુ હાસિલ કરી શકે છે, ઇલ્મ હાસિલ નથી કરી શકતા. ઇલ્મ ક્યાં છે? દરે અલી પર. ઇલ્મ ક્યાં છે? દરે અલી. તે વિચારે ને કે પછી આ બધું આટલા વર્ષો સુધી શું હતું? બયાન કરીશ કે શું હતું, ખુદ પોતે બયાન કરશે. જ્યારે 2-3 દિવસ ઇમામના દર્દ સાંભળે છે, પછી જે છે પૂછે છે કે ભાઈ ઇમામ ક્યાં રહે છે? કે જે ફલાણા ઘરમાં છે. જાય છે ઇમામના ઘરમાં, તલકુલ બાત કરે છે, ખાદી બહાર આવે છે, કહે છે મને ઇમામની મુલાકાત કરવી છે. ઇમામ અલૈહિસ્સલામ પાસે આવે છે. ઇમામ અલૈહિસ્સલામને કહે છે કે મારે જે છે તમારી પાસેથી ઇલ્મ લેવું છે અને એક અજીબ જુમલો કહે છે. ઇમામ કહે છે શા માટે આવ્યા? તો કહે છે કે હું ચાહું છું કે તમારા ઇલ્મના રિસ્કમાંથી થોડું રિસ્ક હાસિલ કરો. કે ઇલ્મને રિસ્કની સાથે જે છે તશબીહ કરે છે કે હું ચાહું છું થોડું રિસ્ક તમારી પાસેથી લો. ક્યુ રિસ્ક? રિસ્ક છે ઇલ્મ. આ એક નવો કોન્સેપ્ટ. આપણી નજરમાં રિસ્ક યાની શું? જી રિસ્ક યાની શું? બોલો. આપણે તો ખોજા છીએ ને ભાઈ, પછી હું કેમ શરમાઉં છું? આપણે એ રિસ્ક ખોટી પણ રિસ્ક છે, રિસ્ક છે. જી હા. અને જિહાદી સાથે તશબીહ કરી છે. અગર કોઈ આ રિસ્ક માટે જે છે જહેમતોને કરી અને પોતાના ફેમિલીને હલાલ રિસ્ક માટે જહેમત અને મશક્કત કરે, માસૂમ કરવાનો છે, જિહાદ છે. અલ્લાહ અકબર. પણ ફક્ત એ જ રિસ્ક નથી, ઘણા બધા રિસ્ક છે. એક તો ઇમામની પાસે આવીને કહે છે મને ઇલ્મનો રિસ્ક જોઈએ છે. આપણે ઝિયારત આશુરાની અંદર બયાન શું પઢીએ છીએ? અલ્લાહુમ્મા રઝુકના ઝિયારત કબરી હુસૈન. એ અલ્લાહ તું મને ઇમામ હુસૈનની કબરની ઝિયારતનું રિસ્ક અતા કર. એના યાની તો કયો? અલ્લાહુમ્મા રઝુકના શફાઅતલ હુસૈન યૌમલ વરૂદ. એ પરવરદિગાર, જ્યારે મને કબ્રના હવાલે કરવામાં આવે, જ્યારે મને કબ્રની અંદર દાખલ કરવામાં આવે, તો એ સમયે તું મને ઇમામ હુસૈનની શફાઅતનું રિસ્ક અતા કર. આ પણ રિસ્ક છે. અલ્લાહુમ્મા રઝુકના તૌફીક અત્તાઆ. એ પરવરદિગાર તું મને તારી ઇતાઅતનું રિસ્ક અતા કર. કેટલા બધા રિસ્ક છે. તો આ પણ રિસ્ક આપણે જે છે ઇન્શાઅલ્લાહ એની પાછળ પણ રહીએ. તો કહે છે કે મને તમારા ઇલ્મના રિસ્કમાંથી થોડું રિસ્ક જોવે છે. ઇમામ કહે છે કે ભાઈ, કારણ કે ઇમામ પાસે હિસ્ટ્રી હતી કે આ ભાઈ કોણ છે, એક આલિમ બુઝુર્ગ છે, એટલે સુન્નીના વાલિદ બિન અનસ પાસે જે છે ઇલ્મ હાસિલ કરી ચૂક્યા છે. ઇમામ પાસે આવીને જુમલો બી કીધું છે, મેં ગઈકાલે બયાન કર્યો હતો કે મારે તમારી પાસેથી પણ ઇલ્મનો રિસ્ક જોવે છે. અને જે છે ઇમામ અલૈહિસ્સલામને કહે છે, તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ભાઈ બે. ઇમામ અલૈહિસ્સલામ જવાબ આપે છે. પહેલો જવાબ શું છે કે ભાઈ હું હુકુમતની અંદર છું અને લોકો મારી સાથે જે મળે છે, જે મારી સાથે મુલાકાત કરે છે, હુકુમત તેના ઉપર નજર રાખે છે અને મુમકિન છે કે તારે મુશ્કેલાત થાય, એટલે તું રહેવા દે. અને બીજી વસ્તુ ઇમામ કહે છે કે મારું ખુદનું એક બનાવો છે, મારી ખુદનું એક શેડ્યુલ છે, માનવીયતનું શેડ્યુલ છે અને તફક્કુરનું એક શેડ્યુલ છે. ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે. ફિક્રનું એક શેડ્યુલ છે. ચુનાંચે કહે છે કે ભાઈ તું રહેવા દે. તે ઊભો થઈ જાય છે, કોઈ પ્રકારની દલીલ નથી કરતો, કોઈ પ્રકારનો જે છે ઇમામ અલૈહિસ્સલામ એવો મુતાલિબો યા ઇમામ અલૈહિસ્સલામ જેને કહેવાય કે નહીં તમારે આમ તે. ઘણી વખત મોલાનામાં બી એવું કરતા હોય કે mesela મોલાના કોઈ વસ્તુની ના પડે તો કહે છે કે આવ્યા છો હું કામ? પછી આવ્યા છો હું કામ? એની તમારી માટે પેદા થયા છે એવું તે કોઈ જવાબ નથી આપતો. ઠીક છે મોલા, ખુદા હાફિઝ. ઘરની બહાર નીકળી જાય છે, દરવાજા ઉપર ઉભો રહે છે અને પછી જે છે અમુક જુમલા હું ચાહું છું કે એ જ જુમલા કે જે તેમણે પોતાની જબાનથી દોહરાયો એ તમારી ખિદમતમાં તેલાવત કરું. એક સવાલ કરે મુહમ્મદ અને આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તે જે છે ઉભો રહી જાય છે અને પછી શું કહે છે? વકુલતુ ફી નફસી. પોતાના નફ્સ સાથે વાત કરે છે, પોતાના નફ્સને કહે છે લવ તફરસા ફી ખૈર લમ્મા ઝજરની અન અલ-ઇખ્તિલાફ ઇલૈહિ વલ અખદ અનહુ. તે કહે છે કે અગર મારી અંદર ઇમામ કંઈક ખૈર જોવત, તવજ્જો,
ऐसे कि अगर इमाम सादिक अलैहिस्सलाम मारी अंदर कई खैर जोवत, कई भलाई जोवत, तो हरगिज मारो इनकार न करे, મને કબૂલ કરી લે. એનો મતલબ કે મારી અંદર કઈ ખૈર નથી. અહીંયા પણ એક દર્શ છે. જો વાક્યના એક જુમલાઓ ખુદ અડધી કલાક 40 મિનિટ તશરીહ માટેના છે. હું ક્યાંય નથી રોકાતો કારણ કે મારી પાસે સમય નથી અને આગળ અમુક વાતો રહી જશે એટલા માટે, અને દિવસો બહુ જલ્દી પસાર થઈ રહ્યા છે. વહેલા એક જુમલાઓની અંદર જે તશરીહને કારણે શું કહે છે, મારી અંદર અગર કંઈક ખૈર જોવત ઇમામ તો મને કબૂલ કરી લે, મારી અંદર કંઈ ખૈર નથી એટલા માટે ઇમામે મારો ઇનકાર કર્યો. હવે આજે પણ અગર મારે ઇમામથી નજદીક થવું હોય તો જરૂરી છે કે હું મારી અંદર કંઈક ખૈર પેદા કરું. કઈ રીતે ભલાઈ પેદા કરું મારી અંદર? આયા હું ખિદમતે ખલ્ક કરું છું કે નહીં? મારી અંદર બીજાનો ખ્યાલ છે કે નહીં? યા હું મારી જિંદગીની અંદર મસ્ત છું? મારા પડોશીની શું હાલત છે મને નથી ખબર. જિંદગી ઇમામ કહે છે મને એવા લોકોની કોઈ જરૂરત નથી. ઇમામ કહે છે કે તમે તમારા બચ્ચાઓ માટે બી ફક્ત એનો ખ્યાલ કરો કે હું મારા બચ્ચાઓને જ ફક્ત જોઉં નહીં, તમારા સમાજ અને સોસાયટીના જે બચ્ચાઓ છે એ પણ તમારા બચ્ચાઓ છે, તમે એને પણ એ જ નિગાહથી જુઓ. હવે વિચાર કરી આપણે 1 મિનિટ માટે કે અગર આપણો સમાજ અને આપણી સોસાયટી અગર આ ફિકરના બેઝ ઉપર બની જાય તો આપણી સોસાયટીનું લેવલ કેટલું બુલંદ થઈ જાય. अगर सिहोर में અને બાળ જેસી કોઈ નોજવાન या જવાન કોઈ એવા અમલને અંજામ આપે કે જે ઇસ્લામના ખિલાફ હોય, અખલાકના ખિલાફ હોય, શરીયતના ખિલાફ હોય, જમાતના ખિલાફ હોય, મારો દીકરો નથી કોઈ બીજાનો ફરજંદ છે પણ અગર હું એને મારા દીકરાની નિગાહથી જોઉં અને તેને તઝક્કુર આપું અને હું વાકઈ તે દર્દને પેદા કરું જે દર્દ મારા દીકરા માટે હોય તો આપણો સમાજ કેટલો સુધરી જાય. જી આયા ના નહીં, મારો દીકરો ક્યાં છે? જાય જહન્નમમાં. મને શું ઇમામ કહે મને એવા લોકોની પણ ખબર કોઈ જરૂરત નથી. ઇમામ કહે છે નહીં, તે કહે છે કે મારી અંદર કંઈક ખૈર હોત તો ઇમામ મને ઇનકાર ન કરે. પછી શું કહે છે? ફદખલતુ મસ્જિદ રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. સલાત પર મોહમ્મદ આગળ एक और सलात पर मोहम्मद नमाज पढ़ी. શા માટે 2 રકાત નમાઝ પઢી? થઈ જાય એટલા માટે તેને 2 રકાત નમાઝ પઢી. શા માટે નમાઝ પઢી તેમણે? કારણ કે નમાઝ બહેતરીન ઝરિયો છે અબ્દનો માબૂદ સાથે વાતચીત કરવાનો. એક અબ્દનો માબૂદ સાથે વાતચીત કરવાનો બહેતરીન રિશ્તો છે નમાઝ. कुरान मजीद શું બયાન કરે છે? બિસ્મિલ્લાહિર रहमानिर रहीम વસ્તઈનુ બિસ્સબ્ર વસ્સલાત. તમે આ રિશ્તો અલ્લાહ સાથે, એમાં કોઈ મુશ્કેલાત નથી. વાકેન જેનો જેવો રિશ્તો, જેવી મોહબ્બત ખુદા સાથે, એવી રીતે વાત કરે. આજે આપણે ઝારત વારિસ આપણી જનાબ મૂસાને કયા લકબથી યાદ કર્યા? જી કલીમુલ્લાહ. એ અલ્લાહ સાથે વાતચીત કરવા વાળા જનાબ મૂસાનો અજીબ વાક્ય. જ્યારે અલ્લાહ જનાબ મૂસાને પૂછ્યું, એ મૂસા તારા હાથમાં શું છે? તો જનાબ મૂસાએ એવું કીધું, જી મારા હાથમાં એક લાકડી છે, ક્યારે કોઈનો ટેકો બનાવું છું, ક્યારે કોઈ ચરવામાં યુઝ કરું છું, ક્યારે હું ફલાણ કરું. જનાબ મૂસાને હું કહે છે, એ મૂસા અલૈહિ સલાતુ વસ્સલામ, અલ્લાહે પૂછ્યું કે તારા હાથમાં શું છે? ખાલી કેવું તો લાકડી? તો કહે છે કે નહીં, હું બહાનું તલાશ કરું છું અલ્લાહ સાથે વાતચીત કરવા. હું બહાનું તલાશ કરું છું અલ્લાહ સાથે વાતચીત કરવાનું. જેની જેવી મોહબ્બત. ઘણા એવા લોકો હોય છે કે વાત બહુ નાની હોય, વાતમાં કોઈ ખાસ હોય, પણ અગર એની સાથે વાતચીત કરવાની મજા આવતી હોય તો પછી એવી રીતે એવા અંદાજમાં એવી વાતો કરે કે વાતોનું તો આસલે અહેમિયત ન હોય, પણ ચૂંકે એ ફર્દ સાથે વાતચીત કરવાની મજા આવતી હોય છે એટલા માટે વારંવાર અમુક વાતોને દોહરાવતો હોય છે, અલગ અલગ અંદાજમાં તેની સાથે વાતચીત કરતો હોય છે. ખુદા ભી ચાહે છે કે એ મારા આપ હું ચાહું છું કે તું મારી સાથે વાત કર, પણ આપણે નથી ચાહતા. આપણી પાસે વાતચીત કરવાના ઘણા બધા લોકો છે પણ ખુદા માટે સમય નથી આપણી પાસે. इंसान જે રીતે ખુદા સાથે વાતચીત કરવા ચાહતો હોય એ રીતે વાત કરે, જે અંદાજમાં ખુદા કરીમ છે
જે જબાનમાં ખુદા સાથે જ્યારે ટ્રાય તો કરો એક ગોશામાં બેઠીને એક એવી જગ્યાએ બેસીને અને પોતાની મુશ્કેલાતને ખુદાની બારગાહમાં પેશ કરો. પરવરદિગાર, હું આજે મુસીબતની અંદર ઘેરાઈ ગયો છું, આ મુશ્કેલાતની અંદર ઘેરાઈ ગયો છું અને હું ચાહું છું કે તું મને આ મુશ્કેલથી દૂર કર. ક્યારે ખુદાને હલ્લે મુશ્કેલાત को तस्वुर करिए, चाहे ते मुश्किलात मानवीयतनी मुश्किलात हो, चाहे ते जिस्मी हो, चाहे ते रिस्कनी मुश्किलात हो, चाहे ते फैमिलीनी मुश्किलात हो, कोई पण मुश्किलात हो, आवे मस्जिदनी अंदर, घરની અંદર, અઝાખાને કોઈ પણ જગ્યાએ વઝુ કરે, બે રકાત નમાઝ પઢે, ખાલિસતુન લિલ્લાહ, ફક્ત અલ્લાહ માટે બે રકાત નમાઝ પઢે અને હાથોને બલંદ કરીને શરૂ થઈ જાય. પરવરદિગાર, હું તારો ગુલામ છું, હું તારો આબદ છું, હું તારો બંદો છું, તારી બારગાહમાં હાજર થયો છું, મારી આ મુશ્કેલાત છે, તું મને હલ કરી દે. નથી કરતા આપણે લોકો. આપણે કોશિશ કરીએ અલ્લાહ સાથે વાતચીત કરવાની, કોશિશ કરીએ. જ્યારે આપણે ઘણા લોકો એવા હોય છે કે જે ગુનાહની અંદર બી ફસાઈ જતા હોય છે, નીકળી નથી શકતા. અમુક એવા ગુનાહ હોય છે કે જે અંદર નથી નીકળી શકતા, ફસાઈ જાય છે. કઈ રીતે નીકળવું? અલ્લાહ પાસે મદદ તલબ કરે. એક જુમલો બહુ લતીફ જુમલો છે. જ્યારે જનાબ યુસુફ અલૈહિ સલાતો સલામ જે ગુનાહની અંદર ફસાયા હતા, આપણે લોકો બધા સિરિયલો ને વાકયાત સાંભળ્યા છે. જ્યારે જનાબ યુસુફ એ મુશ્કેલાતની અંદર ફસાઈ ગયા હતા, તે યુસુફે ખુદા સાથે ઇર્તિબાતને પેદા કર્યો. અલ્લાહે યુસુફ માટે રસ્તાઓ ખોલી દીધા. એ મારા અઝીઝો, જે ખુદા યુસુફનો છે એ જ ખુદા મારો ને તમારો છે. તો અગર અલ્લાહ યુસુફને નજાત આપી શકે તો મને ન આપી શકે? બે રકાત નમાઝ પઢે છે અને પછી આગળ વકુલ તો પછી કહે છે, પોતાના હાથોને બલંદ કરે છે, બલંદ કરીને કહે છે અસ્અલુકા યા અલ્લાહ યા અલ્લાહ. પછી પરવરદિગારની તરફ જે છે પરવરદિગારના ઇસ્મને લે છે અને કહે છે કે હે પરવરદિગાર, અલા કલ્બ જાફર, તું મારા માટે ઇમામ સાદિક અલૈહિસ્સલામના દિલને મુતલીબ કરી દે. શા માટે? પછી એક આની અંદર કોઈ અજીબ જુમલો છે, આગળનો જુમલો જલ્દી બયાન કરી દો. તે કહે છે કે એ પરવરદિગાર, અલ્લાહ સાથે વાત કરે છે ઉનવાને બસરી, કહે છે કે એ પરવરદિગાર, મને ખબર છે કે કાશ કે તેના જુમલાને સમજી શકો, બહુ મસાઇલ હલ થઈ જાય, બહુ મસાઇલ હલ થઈ જાય આપણા સમાજમાં. કહે છે કે એ પરવરદિગાર, મને ખબર છે, મને યકીન છે કે ઇલ્મનું રિસ્ક ઇમામ સાદિક પાસે છે, પણ રિસ્ક પહોંચાડવાની ઝાત તો તું છો, રાઝિક તો તું છો. અગર તું ચાહો તો ઇમામ અલૈહિસ્સલામના દિલને મારા માટે મુતલીબ કરી શકો છો. આપણે દુઆ પઢી છે, યા મુકલ્લિબલ કુલૂબી વલ અબસાર, યા મુદબ્બિરલ લૈલી વન નહાર, યા મુહવ્વિલલ હૌલી વલ અહવાલ, હવ્વિલ હાલના અલા અહસની હાલ. આ દુઆ છે. શું કહે છે પરવરદિગાર? એ દિલોને પલટાવવા વાળા, એ ખરાબ હાલાતને સારી હાલતમાં તબદીલ કરવાવાળા કોણ? ઝાતે ખુદા. તો એ પરવરદિગાર, તું નો કરી શક કે મારા માટે ઇમામ સાદિકના દિલને તબદીલ કરી દે? બસ આ દુઆ કરે છે, મસ્જિદમાંથી બહાર નીકળે છે. પછી રવાયત લખે છે કે પછી જે છે કે એક સલાત કરે મોહમ્મદ અલી મોહમ્મદ પર, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આ કામ કરી રહી છે ને પછી જે છે તે મસ્જિદની બહાર નીકળે છે, પછી પોતાના ઘરે ગયો જાય છે. અને પછી જે છે અમુક દિવસો સુધી, કેટલા દિવસો નથી આવ્યો હદીસમાં, પણ કે અમુક દિવસો સુધી તે જે છે ઘરની બહાર નથી નીકળતા સિવાય નમાઝ માટે. ઉનવાન છે, ઘરની બહાર આવે નમાઝ પઢે, ઘરની અંદર નમાઝ પઢે, ઘરની અંદર. થોડા દિવસો જ્યારે તમામ થાય છે, ફરી જે છે ઇમામ અલૈહિસ્સલામના દર ઉપર જાય છે, નોક કરે છે, ખાદિમ બહાર આવે છે, કહે છે કે કોણ? તો કહે છે ઉનવાન બસરી. શું કામ છે? તો કે ઇમામની મુલાકાત કરવી છે. તો કહે છે કે ઇમામ અત્યારે નમાઝની અંદર મશગુલ છે, इंतजार करो ना, नमाज इमाम अलैहिस्सलाम पढ़ी ले, वो इजाजत लो तो अगर इमाम इजाजत आपे तो बिस्मिल्लाह. તે ત્યાં इंतजार કરે છે. થોડી વાર માટે ખાદિમ બહાર આવે છે અને કહે છે કે ખાદિમનો ઇસ્તકબાલ કરે છે, કઈ રીતે? ખૈર અને બરકતની સાથે ઘરની અંદર દાખલ થાઓ. ઘરની અંદર દાખલ થાય, ઇમામની પાસે બેસી જાય છે. ઇમામની સામે હોય છે, તે ઇમામને સલામ કરે છે. ઇમામ તેમને જવાબે સલામ આપે છે. પછી કહે છે કે ઇમામ અલૈહિસ્સલામ બીજો કોઈ સવાલ કરે કે શા માટે આવ્યો ફલા ફલા. ઇમામ કહે છે કે તારી કુનિયત શું છે?
કુનિયત જે છે પહેલાના જમાનામાં બે બેઝ ઉપર રાખવામાં આવતી, એક મોટા દીકરાના નામ ઉપર યા બીજી વસ્તુ તેની અંદર કોઈ ખાસ સિફત હોય તો એ સિફતના જરીએ એની કુનિયત રાખવામાં આવતી. આપણા ઇમામે વધારે પડતા આપણે ઝિયારતની અંદર કુનિયતોથી યાદ કરતા હોઈએ છે. કહે છે કે મારી કુનિયત શું છે? તો કહે છે કે મોલા મારી કુનિયત અબુ અબ્દુલ્લાહ છે. ઇમામ અલી ઇસ્લામ આંખને બંધ કરે તેને દુઆ આપે છે કે અલ્લાહ તને આ તારી કુનિયત ઉપર બાકી રાખે. યાની શું? તને વાકે અલ્લાહનો આપને બંદો બનાવીને રાખે. જેવું આ સાંભળે છે દિલમાં પોતે કહે છે કે હવે અલ્લાહુ અકબર. તે પોતાના દિલની વાત કરે છે. ઇમામ સામે બેઠા છે પણ પોતાના દિલમાં કહે છે કે હવે ઇમામ કાઈ નો આપે તો મારા માટે કાફી છે. જે જોતું તે બધું મળી. એક માસૂમ ઇમામે મને દુઆ આપી દીધી કે અલ્લાહ તને અબ્દ બનાવી રાખે. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે કે શા માટે આવ્યો ભાઈ? તો ઈ ઇમામ અલી સલામ ને કહે છે યા શરીફ. ઇમામનું નામ નથી લેતો, ઇમામની કુનિયત નથી લેતો, બલ્કે કહે છે એ શરીફ, એ નેક ફર્દ, એ શરીફ. યા શરીફ, એ શરીફ, હું આવ્યો છું કે તમારી પાસે તમારા ઇલ્મના રિસ્કમાંથી થોડું રિસ્ક લઈ લો. જેવી રીતે હું માલિક ઇબ્ન અનસ પાસેથી લીધું. જ્યારે ઇમામ સાંભળી લીધું છે કે ભાઈ સાંભળ, હવે એથી જે હું બે ચાર વાતો બયાન કરીએ ને જલ્દીથી જશે આગળ વધું છું. કહે છે કે સાંભળ, ઇલ્મ જે તું વિચારે છે એ નથી. ઝહેનમાં 94 વર્ષ સુધી ઇલ્મ હાસિલ કર્યું છે. જ્યારે કોઈ માણસ મસલન ફોર એક્ઝામ્પલ ડોક્ટર બનવા ગયા હોય કોઈ એવી જગ્યાએ પોતાના શહેરથી પોતાના મુલ્કથી બહાર મસલ 10 12 15 વર્ષ સુધી જબરદસ્ત સ્ટડી કરે, પઢાઈ કરે, ડોક્ટર બનીને જ્યારે પોતાના શહેરમાં આવે કે કોણ છો? તો હું ડોક્ટર છું. તો કહે છે ક્યાં ડોક્ટરી હાસિલ કરી? તો ફલાણા. તો કહે છે કે તે જે હાસિલ કર્યું ડોક્ટરી નથી. ઓલાની શું હાલત થાય? શું હાલત થાય? હવે જેને 94 વર્ષ સુધી કોઈ એવા શખ્સ પાસેથી ઇલ્મ હાસિલ કર્યું હોય અને બુઝુર્ગ આલિમોમાં જેનો શુમાર થતો હોય એ ઇમામ પાસે આવીને કે મોલા મને ઇલ્મનો રિસ્ક આપો. ઇમામ કહે છે કે ભાઈ તે જે ઇલ્મ હાસિલ કર્યું છે યા તારા ઝહેનમાં જે ઇલ્મનો મફહૂમ છે એ ઇલ્મ નથી. તો ગભરાઈ જાય છે. તો મોલા તો પછી ઇલ્મ છે શું? ઇમામ અલી ઇસ્લામ કહે કે સાંભળો, અવલ કે ઇલ્મ અને ઇન્ફોર્મેશન આ બંને વચ્ચે ફરક છે. મસલન મને હોય કે આ જે છે આ ફલાણા કલરનો દીવાલ છે, આની અંદર એટલા જે છે ઇસ્તેમાલ જો છે આટલી વસ્તુ ઇસ્તેમાલ જે છે આને ઇન્ફોર્મેશન કહી શકાય, ઇલ્મ નો કહી શકાય. જાણકારી ઇન્ફોર્મેશન જાણકારી કહી શકાય, પરિચય કહી શકાય, ઇલ્મ નો કહી શકાય. ઇમામ કહે છે ઇલ્મ એક બીજી વસ્તુનું નામ છે. એક બીજી વસ્તુ કહે છે કે ઇમામ કહે છે કે ઇલ્મ તને યાદ કરવાથી, રટવાથી, કિતાબથી પણ નહીં મળે. તો ઓલોને ઓર પ્રોબ્લેમ થઈ ગયો, મોલા ભાઈ તો ઇલ્મ છે શું? ઇમામ અલી સલામ કહે છે કે સાંભળો, ઇલ્મ જે છે એ અલ્લાહની અબદિયત અને બંદગીની અંદર રાખે છે. તું અબ્દ બની જા, ઓટોમેટિક તારી પાસે ઇલ્મ આવી જાય છે. અને પછી ઇમામ અલી સલામ કહે છે અલ ઇલ્મુ નૂર. ઇલ્મ એક નૂરનું નામ છે કે જે અલ્લાહ દિલની અંદર ઉતારી દે છે. ઇલ્મ હાસિલ કરવાથી નથી આવતું, ઇલ્મ જે છે અલ્લાહ તરફથી એક નૂર છે જેને ઇન્સાનના દિલની અંદર ઉતરી જાય છે. હવે આપણે દરેક સવાલ છે તો પછી આપણે કરવાનું નો કિતાબથી ઇલ્મ મળે, નો ભણવાથી, નો યાદ કરવાથી, નો પછી ઇલ્મ મળે ક્યાંથી? તો કે છે હા, એના અમુક તકાઝાઓ છે જે ઇન્શાઅલ્લાહ આવતીકાલે બયાન કરીશ. એક સલાવત મુહમ્મદ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મેં વાત કરી કે જ્યારે એ મસ્જિદની અંદર જાય છે ને, મસ્જિદની અંદર દુઆ કરે છે. કુલ તો યા અલ્લાહ હાથને બરાબર કરીને અલ્લાહ પાસે દુઆ કરે છે. દુઆ એક અહેમ કોન્સેપ્ટ છે અઝીઝાન મોહતરમ. આપણા સમાજમાં ઘણા લોકોને એક મુશ્કેલાત હોય છે. કઈ મુશ્કેલાત હોય છે? ઘણા લોકો આવતા હોય છે, ઇમામો પાસે બી ઘણા લોકો આવતા હતા, પૈગંબર પાસે બી ઘણા લોકો આવતા હતા કે મોલા મેં દુઆ કરી છે, મારી દુઆ કબૂલ નથી થતી. બધાની મુશ્કેલાત છે. અમે દુઆ કરીએ છીએ, મારી દુઆ કબૂલ નથી થતી. એક શખ્સ પૈગંબર ઇસ્લામ
हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम खिदमत में हाजिर थे, या रसूल अल्लाह, હું દુઆ કરું છું અલ્લાહ પાસે, મારી દુઆ કબૂલ નથી થતી. પૈગંબર કહે છે કે હા બની શકે, દુઆ કબૂલ ન થાય. શા માટે? કારણ કે 10 મુશ્કેલાત છે, 10 પ્રોબ્લેમ છે. અહીં 10 પ્રોબ્લેમ હલ થઈ જાય તો પછી અલ્લાહ ઓટોમેટિક દુઆને કબૂલ કરે છે. અસીઝા, બે મુશ્કેલાત હોઈ શકે દુઆનો કબૂલ થવાની. એક, કોઈ મસલહત હોઈ શકે. अगर कोई मसला हो तो चाहे इंसान गमे तेटलो आबीद અને મુત્તકી અને પરેશગાર હોય, ગમે તેટલો મોમીન હોય, તેની દુઆ કબૂલ નહીં થાય. અલ્લાહની કઈ એક મસલા છે. પણ અગર મસલહત भी ના હોય ખુદાની, તો પછી આ 10 મુશ્કેલાત છે કે જે 10 મુશ્કેલાતના હિસાબે આપણી દુઆ કબૂલ નથી થતી. કેટલી સાંભળવી છે 10 માંથી? જી, કારણ કે આજે આપણે બીજો મોઝું બાકી છે. આપણે એક શહીદને આજે સાંભળવાના છે. એક શહીદને આપણે જે છે તારીખ સાંભળવાની છે. કેટલી મુશ્કેલાત સાંભળવી છે? 10 कोशिश करिए आपने जितनी बयान थी सके. हम मौजू भी हो जाए कि जल्दी भी आप 10 से सामने ले जाइए कि सवार बाकी दुआ कबूल की जाए इंशाअल्लाह. कोशिश कर सकते इंशाअल्लाह दुआ कबूल. एक सवाल अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. याद रखो, घणी वखत जैसे खुदा जरे इंसान નો ઇમ્તિહાન લેતો હોય, જ્યારે ખુદા મુશ્કેલાતની અંદર ગિરફ્તાર કરતો હોય, તો ખુદા તરફથી એક નેમત છે. આપણે ઘણી વખત એ વસ્તુને નેમત નથી સમજતા. પૈગંબર અને પોતાના સહાબીઓ સાથે એક જગ્યાએ જાય છે, ઘરમાં જાય છે, બેઠા હોય છે, તો એમના ઘરની અંદર એક માળો હોય છે ઈંડાનો, ત્યાં પક્ષીઓ જ ઈંડા. તો એક ઈંડું જે છે નીચે આવે છે ઉપરથી, અને વચ્ચે જે છે કે બીજી જગ્યાએ ફસાઈ જાય છે, પડતું નથી. ઇમામ અને સાહાબાની રસૂલ અને આસાથી નિકાયલા પર જાય છે, અને તે માલિક ત્યાં બેઠો હોય છે, ઘરનો માલિક. એ જ્યારે આ હાલતને જોવે છે, રસૂલુલ્લાહ બી જોવે છે, એમના સહાબી બી જોવે છે, તો એ શખ્સ જે છે રસૂલુલ્લાહને કહે છે આમ ખુશીની સાથે, એક કોન્ફિડન્સની સાથે કહે છે કે યા રસૂલુલ્લાહ, મારી સાથે જો આવું જ થાય, મારું કોઈથી નુકસાન જ ન થાય, કોઈથી મારું નુકસાન જ ન થાય. જો આ એક ઈંડું જે છે પડતા પડતા બી બચી ગયું. રસૂલુલ્લાહ ઊભા થયા, સહાબીએ કીધું કે જલ્દી આ ઘરેથી નીકળો. એ શખ્સ ગભરાઈ ગયો, યા રસૂલુલ્લાહ, તો કહે છે કે અલ્લાહની નિગાહે કરમ તારા ઉપર નથી. અલ્લાહ ચાહતો જ નથી કે તને કોઈ મુસીબતની અંદર ગિરફ્તાર કરે. તો રે જે હાલતમાં જેવું યાદ કંઈક તાર પ્રોબ્લેમ્સ છે, એનો મતલબ કે જ્યારે કોઈ મુશ્કેલ, હા અમુક પ્રોબ્લેમ તો પોતાના હિસાબે બી આવતો હોય, એટલે એને પછી નહેમત ન સમજે. બસ એવી રીતે ગાડી ચલાવે કે એક્સિડન્ટ થવાનું છે, એક્સિડન્ટ થાય આ તો પોતા તરફ છે, ના મારા હિસાબે છે. જમવાની અંદર કોઈ ખાસ રિયાયત ન કરે, પછી બીમાર પડે, નહીં અલ્લાહ તરફથી છે, નહીં જમવામાં મુશ્કેલાત છે. પણ નહીં, ઇન્સાન બધી એહતિયાત અને રિયાયત કરે ને પછી અગર કોઈ મુશ્કેલાત આવે તો ખુદાનો શુક્ર અદા કરે કે ખુદાની એક નિગાહ તમારા ઉપર છે, ખુદાની એક નિગાહ તમારા ઉપર છે. પૈગંબર પાસે આવે છે, યા રસૂલલ્લાહ, મારી દુઆ કબૂલ નથી થતી. પૈગંબર કહે છે કે 10 મુશ્કેલાત છે. પહેલી મુશ્કેલાત કહે છે કે તું ખુદા ઉપર ઈમાન રાખે છે, તારો ઈમાન ખુદા ઉપર છે, પણ તું ઇતાઅતના મેદાનમાં પાછળ છે. ખાલી એને મુખાતિબ નથી કરતા, મને મુખાતિબ કરે છે, તમને મુખાતિબ કરે છે. તું કહેતો છે કે ખુદા એક છે, ખુદા મોજૂદ છે, દરેક વસ્તુ તારી પાસે છે, પણ જ્યારે ઇતાઅત કરવાનો સમય આવે, ખુદાના હુકમ પર અમલ કરવાનો સમય આવે, તો તું એની અંદર પાછળ છે. આ પહેલી મુશ્કેલાત છે તારી. બીજી મુશ્કેલાત, તારો દાવો છે કે કુરાન અલ્લાહની કિતાબ છે, કિતાબુલ્લાહ અલ્લાહની કિતાબ છે, પણ કુરાનમાં જે લખેલું છે તેના ઉપર અમલ, આ બે મુશ્કેલાત છે. ત્રીજી વસ્તુ, 5 વસ્તુ બયાન કરી, વધારે બયાન નહીં કરું. ત્રીજી વસ્તુ, ઇમામ અલી સલામ કહે છે, રસૂલુલ્લાહ કહે છે કે તારો દાવો છે મોહબ્બત રસૂલથી, તો રસૂલુલ્લાહથી મોહબ્બત કરે છે, અલ્લાહના રસૂલથી મોહબ્બત કરે છે, પણ તેમની ઔલાદનું બુગ્ઝ તારા દિલમાં છે. એટલા માટે છે જ્યાં તવલ્લા જરૂરી છે, જ્યાં તબર્રા બી જરૂરી છે. અગર રાઈના દાણા બરાબર બી એને બેટમાંથી કોઈનો બુગ્ઝ અગર મારા દિલમાં હોય, તો ગમે તેટલી નમાઝ પઢું, ગમે તેટલા રોઝા રાખું, તે મને કોઈ ફાયદો નહીં પહોંચાડે. पैगंबर કહે છે કે નહીં, અગર તું ચાહતો હો કે અલ્લાહ તારી દુઆને કબૂલ કરે, તો જેવી રીતે તું રસૂલથી મોહબ્બત કરે છે, એવી જ રીતે ઔલાદે રસૂલથી મોહબ્બત કરે.
કેટલી થઈ જી 3 4 બહુ અજીબ છે ચોથી વસ્તુ પૈગંબર કહે છે કે સાંભળ તું શૈતાનને તો તારો દુશ્મન માને છે કુરાન શું કહે છે શૈતાન માટે ઇન્નાકા અદુબુમ મુબીન તમારો ખુલ્લો દુશ્મન છે શૈતાન તો કહે છે શૈતાનને તો તું દુશ્મન માને છે પણ તું દરેક એના કામ માટે ટેકો જાહેર કરે છે મુઆફિક છો તો એના કામમાં કે નહીં જે કરે તું બરાબર કરે છે યાની શૈતાની અમલ અને શૈતાની કામ તારી જિંદગીની અંદર જોવા મળે છે કેટલું અજીબ છે દાવો કરે છે કે શૈતાન મારો દુશ્મન છે દાવો કરે છે કે નહીં શૈતાન જે કામ કરી બરાબર નથી કરતો પણ જ્યારે પોતાની જિંદગીની અંદર જોયો તો જે છે કોઈ પાસેથી પૈસા લીધા હોય એટલે બસ એ પાછા નહીં આપવાના એ જ ગણતરી લેવાના કોઈ સાથે કોઈ સારો વ્યવહાર કરતો હોય આપણી સામે તો આપણી સાથે ખરાબ જ વ્યવહાર કરવાનો પડોશીને હેરાન જ કરવાના બિઝનેસની અંદર દગો જ કરવાનો પણ પછી કહેવામાં આવે કે આ બધા કામ શૈતાનના છે તો ભાઈ તું શા માટે કરે છે પૈગંબર કહે છે કે આ મુશ્કેલ છે અગર તું ચાહતો હો કે અલ્લાહ તારી દુઆને કબૂલ કરે તો શૈતાનને भी દુશ્મન માન અને તેના અમલથી भी ઇજ્તનાબ કર પાંચ ઇશારા આપણે કાલે સમયમાં છે તો પાંચમી ઇમામ અલીસલામ રસૂલુલ્લાહ ઈરશાદ ફરમાવે છે કે તું દાવો કરે છે કે હું જન્નતથી મોહબ્બત કરું છું તો દાવો કરે છે કે હું જન્નતથી મોહબ્બત કરું છું મારે જન્નતમાં જવું છે પણ ઈ કોઈ અમલને અંજામ નથી આપતો કે જે અમલ તને જન્નત સુધી પહોંચાડે આજે કોણ એવું છે કે જેને જન્નતમાં નથી જવું છે તો સિવોરમાં એવું બધાને જન્નતમાં જવું છે પણ જ્યારે કામમાં જોવામાં આવે તો કે નહીં આપણું બધું ઓકે છે રેડી છે જેવા આપણે કબ્રમાં જવું તો ફરિશ્તા હાથ પકડશે કે છે કે આ તારી જન્નત બિસ્મિલ્લાહ આ તારી જન્નત બિસ્મિલ્લાહ નહીં ઘણી વખત જન્નત બની બી જાતી હોય છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર આંસુ બહાવવાની શું ફઝીલત છે જી જી જન્નત નાનામાં નાનું ઇનામ જન્નત છે અને મોતબર રવાયત છે અઝીઝાન અગર કોઈ એક આંસુ બહાવે ઇમામના ગમમાં નાનામાં નાનું ઇનામ એ છે કે તેના ઉપર જન્નત વાજિબ છે હવે આપણે કેટલી જન્નતો બનાવી રાખી જી કેટલી જન્નતો આપણે બની ગઈ છે ઇન્શાઅલ્લાહ અઝીઝાને વખત હદીસમાં કોઈ શક નથી રવાયતમાં કોઈ શક નથી અને ખુદા કરીમ છે મારી જેમ તમારી જેમ બખીલ નથી ખુદા કરીમ છે ઘણી બધી આપણે જન્નત બનાવી નાખી આંસુ પર જન્નત છે ખુદાએ વાયદો કર્યો છે એને કહીને વાયદો કર્યો છે આપણે જન્નત બનાવીએ તો છીએ પણ જન્નતને બચાવતા નથી સમજાવું જન્નત બનાવીએ છીએ આંસુ બહાવે જન્નત બની ગઈ ફરશે અઝામમાંથી બહાર ગયા કોઈ સાથે ગીબત કોઈનો હક છીનવી લીધો જે બનેલી જન્નત હતી એને ખતમ કરી દીધી જન્નત બનાવવી કમાલ નથી બનેલી જન્નતને બચાવવી કમાલ છે બનેલી જન્નતને બચાવવી કમાલ છે રસૂલુલ્લાહ ફરમાવે છે કે જન્નતની ખ્વાહિશ છે તારી પાસે પણ તું જે છે એ અમલને અંજામ નથી આપતો કે જે તને જન્નત સુધી લઈ જાય અને આપણી પાસે क्या किरदारो છે શોહદાએ કરબલા જેવા કિરદારો કે જ્યારે તેમને કીધું કે તમે જાઓ ઇમામ હુસૈને શું કીધું શબે આશુરા કે હું જન્નતની ઝમાનત દઉં છું તમે જાઓ તો શું જવાબ આપ્યો એ મોલા જન્નત તો દૂરની વાત તમે જ અમારી જન્નત છો આ છે મારિફત તમે જ અમારી જન્નત છો ને ઈ જન્નત શું કામની કે જે જન્નતની અંદર તમે તમારી સાથે હો अजीज़ान જ્યારે દુઆ કરે પરવરદિગાર પાસે તો ફક્ત જન્નતની દુઆ ન કરે કે પરવરદિગાર તું મને જન્નત આપ બલકે દુઆ કરે પરવરદિગાર જન્નતમાં ઈ જગ્યા આપ કે જ્યાં તારા અઝીમ બંદાઓ હોય બેવિજે હુસૈન ઇબ્ન અલી જેવી ઝાત ઈ કમાલ છે આજે જે મારે શહીદનો zikr કરવો છે
કે જે બહુ અઝીમ શહીદ છે જેનું નામ જનાબે બુરૈર હમદાની છે. ગઈકાલે કયા શહીદનો જિક્ર કર્યો હતો? અબુ સમામા. આજે જે શહીદનો જિક્ર કરવો છે જનાબે બુરૈર હમદાની, બહેતરીન શહીદ કરબલાના, બહેતરીન જज्बो કરબલાનો, અઝીમ મકામ ઉપર જે ફાયઝ હતા જનાબે બુરૈર હમદાની. અને ઇત્તફાકથી આ શહીદ પણ જે છે કૂફાના હતા. મળે છે કે આ શહીદ જે છે કૂફાના હતા અને ફક્ત જે છે આમ આદમી નહોતા, બલકે કારી કુરાન હતા, મશહૂર કારી હતા અને સૈયદુલ કુરા હતા, કારીઓના સરદાર હતા. મને ગઈકાલે રાત્રે એક ભાઈ સાથે બહુ સારી વાત થઈ મજલિસ પછી. શા માટે અસાબે હુસૈનનો જિક્ર કરું છું અને શા માટે અસાબે હુસૈનની સિફાતને બયાન કરું છું? એટલા માટે જરૂરી છે કે આપણને ખબર પડે કે ઇમામ સાથે જે લોકો જોડાયા હતા અને જે અસાબે હુસૈન ઇબ્ન અલી હતા તે કોઈ આમ શખ્સિયતો નહોતી, પોતાના જમાનાની અઝીમ શખ્સિયત હતી જે ઇમામ હુસૈન સાથે જોડાણી. યાની અગર ઇમામ સાથે મારે થવું હોય તો મારી જિમ્મેદારી છે કે હું મારા લેવલને બુલંદ કરું. ઇમામને જાહિલની જરૂરત નથી, ઇમામને આલિમની જરૂરત છે, ઇમામને ફકીહની જરૂરત છે, ઇમામને મુતદબ્બિરની જરૂરત છે, ઇમામને એક એવા ઇન્સાનની જરૂરત છે કે જે પોતાના સમાજ અને પોતાની સોસાયટીને લીડ કરતો હોય, જે કોઈ પણ મેદાનમાં પાછળ ઘણા લોકો શાયદ એવો ઇખ્તિલાફ પેદા કરી, ઘણા લોકો એવી ફિક્ર ફેલાવે કે જે ઇમામ સાથે જોડાણે તો કે કામ જ જોડા કરતા ધક્કા મારતા ઇમામ સાથે જોડાય ના આઉઝુબિલ્લાહ. નહીં, પોતાના જમાનાની નાયાબ શખ્સિયતો હતા કે જેને ઇમામનો સાથ આપ્યો. જેમાંથી એકનો જિક્ર ગઈકાલે કર્યો, એકનો જિક્ર આજે બુરૈર હમદાની. સૈયદુલ કુરા હતા, કારીઓના સરદાર હતા. પણ તે કારી અને ઈ કારી કે જેમણે ઇમામનો સાથ ન આપ્યો બહુ બુનિયાદી ફરક હતો. તે કારી ઈ જમાનામાં ઘણા બધા કારીઓ હતા, ઘણા બધા કુરાનની તિલાવત કરતા હતા અને બુરૈરની અંદર અને તે કારીઓની અંદર ફરક એ હતો કે તેમણે કુરાનને ફક્ત રટ્ટો માર્યો હતો, કુરાનને ફક્ત હિફ્ઝ કર્યું હતું અને બુરૈરે કુરાનને સમજીને તિલાવત કરી હતી. અને જ્યારે હુસૈન ઇબ્ન અલીએ કયામ કર્યો તો તેને કીધું કે જે કુરાનની હું તિલાવત કરું છું ઈ જ કુરાન મને કહે છે કે ઊભો થા અને હુસૈનનો સાથ દે. કુરાન પઢવાવાળા બે લોકો છે, કુરાન સેમ છે, આયતો સેમ છે, સૂરાઓ સેમ છે, પણ જ્યારે બે લોકો અલગ અલગ લોકો તિલાવત કરે તો બંનેનો અંદાજ અલગ છે, બંનેની રફતાર અલગ છે, બંનેનો કિરદાર અલગ છે. જરૂરી નથી કે હું ખાલી કુરાનની તિલાવત કરી લઉં અને હું જે કામયાબ થઈ જાઉં. ગાલિબન જંગે નહેરવાનનો વાક્યો છે. એમની પહેલા ઇમામ અલી અને એકનો સહાબી ઇમામની સાથે જતા હોય છે. એક ઘરમાંથી બહેતરીન સોતો લહેરમાં કુરાનનો અવાજ આવી રહ્યો છે. ઇમામ સાથે જે સહાબી હતો તે 2 મિનિટ માટે ઊભો રહી જાય છે. મોઢા જોવો તો કેવી બહેતરીન તિલાવત થઈ રહી છે, મોઢા સાંભળવાની કેવી મજા આવે છે. ઇમામ જરા ભી તવજ્જો નથી આપતા અને ફોરન જે જગ્યાને છોડી દે છે. ઇમામ કહે છે કોઈ ફાયદો નથી તે તિલાવતનો. મારી જેમ હોય તો શું વિચારે? ઇમામ અલી રઝિયલ્લાહુ અન્હુ કેટલી બહેતરીન તિલાવત કરી રહ્યો છે. તે શખ્સ 2 મિનિટ માટે ઊભા નથી રહેતા કે તે તિલાવતને સાંભળે. ઇમામ કહે છે કે થોડા દિવસો જવા દો, એક જંગ આવ્યો છે, ગાલિબન જંગે નહેરવાન છે, મને બરાબર યાદ આવે. યા જંગે સિફી મને નથી, જંગે નહેરવાન આવે છે, જંગ થઈ જાય છે, જંગ તમામ થાય છે. ઇમામ તે સહાબીનો હાથ પકડે છે જે એ દિવસે હતો, હાથ પકડીને લઈ જાય છે તે મેદાનની અંદર કે જ્યાં તે જંગની અંદર જે લોકો કત્લ થયા હતા. ઇમામ કહે છે કે આને ઓળખો છો? તો કહે છે કે નહીં. તો કહે છે આ ઈ છે કે જેની કુરાનની તિલાવત તો વખાણ કરતો હતો. આજે મારી સામે આવી ગયો, ઇસ્લામની સામે, કુરાનની સામે આવીને જંગ કરી અને કુફરની મોતની હાલતમાં દુનિયાથી રૂખસત છે. ઇબરત છે કે નહીં? છે ઇબરત. પણ જ્યારે ઈ ઇન્સાન કુરાનને સમજી અને વિચારીને પડે કે આ કુરાન મને શું હુકમ આપી રહ્યો છે, ત્યારે તેને બુરૈર જેવા અઝીમ સહાબી બનાવે, હબીબ ઇબ્ન મઝાહિર જેવા અઝીમ સહાબી બનાવે. ખુદ જનાબે હબીબ માટે भी મળે છે. અગર zikr કરીશ તો કે ઇમામ હુસૈને જનાબે હબીબના લાશા ઉપર આ વાતની ગવાહી આપી કે એ હબીબ તમે એવામાંથી હતા કે જે એક રાતમાં કુરાનની તિલાવત કરતા, મુકમ્મલ કુરાનની તિલાવત કરતા. ઇમામે જનાબે હબીબના લાશા ઉપર ગવાહી આપી છે. તો
આ કુરાન પઢવાવાળો છે ને એક આ કુરાન પઢવાવાળો છે. તો જનાબે બુરેર હમદાની સિફત હતી કે તે જે છે કારી કુરાન હતા. અસહાબ અમીરુલ મોમિનીન માંથી હતા. અને જ્યારે કૂફાની અંદર હોય છે અને કૂફામાં તમને ખબર પડે છે કે ઇમામે કયામ કર્યો, મદીનાને તર્ક કર્યું. હવે વાત નથી જોતા કે ઇમામ જે છે કૂફામાં આવે. જેવી એને ખબર પડે છે કે ઇમામ મક્કાની અંદર તશરીફ લઈ ગયા, ફૌરન જે છે એ સામાન્ય સફરને તૈયાર કરે છે, કૂફાને તર્ક કરે છે અને મક્કામાં ઇમામ હુસૈન સાથે ભળી જાય છે. ફૌરન મક્કા આવી જાય. મોલા હાજર ખિદમત છો, તમારો ગુલામ તમારી ખિદમતમાં છે. કોઈ જિમ્મેદારી, કોઈ કામ હું હાજર છું. ઇમામને બુરેર જેવા સાહાબીઓની જરૂરત છે. આજે શબે જુમા છે, ઇમામે જમાનાની શક છે. કાશ કે મારી અંદર બુરેર જેવી સિફતો આવી જાય. મૌલાનો હાજર ખિદમત છું. અગર તમારી અંદર તમારી પાસે જે છે કોઈ ખિદમતનો મને મોકો મળે છે કે તારીખની અંદર મળે છે કે જ્યારે કાફરો મક્કાથી રવાના થાય છે કરબલામાં, આજે બીજી મુહર્રમ છે, કરબલા જ્યારે પહોંચે છે એની પહેલા જનાબે હુર સાથે ઇમામ અલૈહિસ્સલામની મુલાકાત થાય છે. જનાબે હુર ઇમામની તૌહીન કરે છે. ઇમામ અલૈહિસ્સલામની જ્યારે તૌહીન થાય છે અને જ્યારે ઇમામ અલૈહિસ્સલામ અમુક વાતોને બયાન કરે છે ત્યારે ખુદ જનાબે બુરેર હમદાની તે વખતે ખુતબાને ઇરશાદ ફરમાવે છે. આ છે તારીખ. બુરેર હમદાનીનો ખુતબો મળે છે કે ત્યાં ઇમામની હાજરીમાં ઇમામની ઇજાઝતથી જે છે જનાબે બુરેર હમદાની જે છે ખુતબાને બયાન કરે છે. ખૂબ હું વાતોને છોડી દઉં, તમારી પાસે સમય નથી. બુરેરની સિફાત શું હતી? પહેલી સિફાત એ હતી કે બુરેર ઝાહિદ હતા, તેમની અંદર ઝુહદ હતો. અને બીજી સિફત કે બુરેર શબ જિમ્મેદાર હતા, રાતોમાં જાગીને અલ્લાહની ઇબાદતમાં ગુજારતા. અમે જો કે ઇમામે કેવા કેવા લોકોને કરબલાની અંદર જમા કર્યા હતા. એમ જ એક માસૂમ જે છે ઝિયારતમાં નથી કહેતા અસ્સલામુ અલૈકા યા અંસાર દીનિલ્લાહ, અસ્સલામુ અલૈકા યા અંસાર રસૂલિલ્લાહ. તમારા ઉપર સલામ કે તમે દીનની નુસરત કરી, તમે રસૂલુલ્લાહની નુસરત કરી, તમે હઝરત ઝહરાની નુસરત કરી. શબ આશુરા આવે છે, જનાબે બુરેર હમદાની ઇમામની ખિદમતમાં હાજર થઈને કહે છે કે મોલા ઇજાઝત આપો કે હું જાઉં અને આ લોકોને નસીહત કરું. અલ્લાહુ અકબર. મોલા ઇજાઝત આપો કે હું જાઉં અને આ લોકોને નસીહત કરું. ઇમામ ઇજાઝત આપે છે. જનાબે બુરેર હમદાની આવે છે. કોની પાસે આવે છે? ઉમર ઇબ્ન સાદ પાસે આવે છે અને કહે છે એ ઉમર સાદ, તને ખબર છે કે આ કોણ છે? તું કોની ખિલાફ જે છે ઊભો થયો છે? તું કોની સામે કયામ કરે છે? તું આને ઓળખે છે? આ કોણ છે? આ અહેલે બેત છે, આ ફરઝંદે રસૂલ છે, ફરઝંદે ઝહરા છે. અલ્લાહુ અકબર. ઇબરતનો મકામ છે મારા અઝીઝો આના ઉપર. સમય નથી કે હું વધારે રોકાઈ શકું. ઇબરતનો મકામ છે. જ્યારે ઉમરે સાદ આ વસ્તુને સાંભળે છે, જનાબે બુરેરની આ વાતને સાંભળે છે, તો શું જવાબ આપે છે? બુરેરને કહે છે એ બુરેર, હું જાણું છું કે આ ફરઝંદે રસૂલ છે, આ અહેલે બેતમાંથી છે, પણ મેં ઇમામે હુસૈનના કર્મના એવઝમાં રઈની હુકુમતનો સોદો કર્યો છે. હવે હું રઈની હુકુમતને ના છોડી શકું. આપણી દુનિયાની અંદર, આપણી જિંદગીની અંદર भी ઘણી બધી રઈની હુકુમતો આવતી હોય છે. અગર મારી પાસે બુરેર જેવો કિરદાર હોય તો હું રઈની હુકુમતને ઠુકરાવી અને ઇમામની સાથે રહીશ. મારી જિંદગીમાં આવશે ઘણી બધી રઈની, કોઈ પાસે નાની રઈની હુકુમત હશે, કોઈ પાસે મોટી રઈની હુકુમત હશે, પણ મને ક્યાંક ને ક્યાંક તો જે રઈની હુકુમત આવતી જશે. પહેલી વસ્તુ તો મને શનાખ્ત થવી જોઈએ કે રઈની હુકુમત છે શું, મારી રઈની હુકુમત કઈ છે. વરના ઇન્સાન નાનેવા ફાયદાના એવઝમાં જે છે પોતાના ઈમાનને વેચી દે છે. પછી જે છે જ્યારે શબે આશુરા या રોઝે આશુરામાં મળે છે કે જ્યારે જનાબે બુરેર હમદાની ગાલિબન શબે આશુરામાં મળે છે કે જ્યારે બુરેર હમદાની જોવે છે કે હવે ખૈમામાં પ્યાસ તો ગળકો વધી રહ્યો છે, બચ્ચાઓ પ્યાસા છે, તો ઇમામની ઇજાઝત લે છે. એ ફરઝંદે ઝહરા, ઇજાઝત આપો છો કે હું જાઉં અને પાણી તરફ કરું, બચ્ચાઓ પ્યાસા છે. इमाम जानता था कि कोई फायदो नहीं पड़ चुके. बुरेर हमदानी इजाजत मांगी, इमाम इजाजत आपे जाओ बुरेर. इमाम अलैहिस्सलाम ની इजाजत થી જેસી બુરેર આવે છે અને લોકોને ખિતાબ કરે છે જ્યાં તે ઊભા હોય છે.
અને જેને ફુરાત ઉપર પહેરો બાંધેલો હતો તેમને કિતાબ કરીને કેટલા અજીબ જુમલાઓ કહે છે જનાબે બોલે રહેમતની અય્યુહા નાસ, એ લોકો તમને નથી ખબર કે આ ફરાતનું પાણી કે જેના ઉપર તમે કબજો કરી રહ્યા છો, તમને શરમ નથી આવતી કે આ પાણી જાનવરો પી રહ્યા છે અને ખૈમામાં હુસૈનના બચ્ચાઓ પ્યાસા છે. શરમ આવવી જોઈએ કે તમારા ઘોડાઓ સેરા થઈ રહ્યા છે આ ફરાતના પાણીથી અને ખૈમામાં હુસૈનના બચ્ચાઓ પ્યાસા છે. અને પછી કહે છે કે એ લોકો શું આ આજની રિસાલત છે જે આ ઘરે કુરબાની આપી, જે રસૂલુલ્લાહે પથ્થરો ખાધા, જે અમીરુલ મોમિનીને ઝરબત ખાધી, જે હસન મુશ્તબાએ ઝહેરના લુકમાઓ લીધા, જે હુસૈન ઇબ્ન અલી ની જહેમતો કરી અને જેના માટે કુરાનની આયત નાઝિલ થઈ કુલ્લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ-મવદ્દતા ફિલ કુરબા, તમારો પર વાજિબ છે કે તમે અજરે રિસાલત આપો. આ અજરે રિસાલત છે કે આ ફરાતનું પાણી જે છે જાનવરો પી રહ્યા છે, હુસૈનના બચ્ચાઓ પ્યાસા છે. તમને શરમ નથી આવતી? જ્યારે જનાબે બુરેરા વાતને બયાન કર્યું છે તો કહે છે કે હા અમને ખબર છે કે હુસૈનના બચ્ચાઓ પ્યાસા છે. અને પછી શું બયાન કરે છે? અમને એ બી ખબર છે કે તેમના ઉપર અઝિયત કરવી હરામ છે. રસૂલુલ્લાહે ગુજારિશ કરી હતી કે આનો ખ્યાલ કરજો. હુસૈન મિન્ની વ અના મિન હુસૈન, હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. ખુતબાને રોકીને ઇમામે હુસૈનને બલંદ કરીને કીધું તું આને ઓળખો, હાઝા હુસૈન ફારિફાને ઓળખો, હુસૈન છે. મારા પછી તમે આની જે છે ઇત્તબા કરજો. અમે જાણીએ છીએ કે હુસૈન છે, અમે જાણીએ છીએ કે ફરઝંદ ઝહરા છે, પણ અમે મજબૂર છીએ કારણ કે અમે આ ઝુલ્મના મુકાબલામાં એક ઇનામનો સોદો કર્યો છે. ઇબરત છે મારા અઝીઝો, ઇબરત છે. ઇન્સાન જ્યારે મોહબ્બતે દુનિયાની અંદર દર્દ થઈ જાય તો પછી નથી જોતો કે સામે ફરઝંદ ઝહરા છે, ફરઝંદ રસૂલ છે, હુસૈનના બચ્ચાઓ છે, હુસૈનની ખવાતી છે, કઈ નથી જોતો. બસ તે પોતાના ફાયદાની તરફ નિગાહ કરે છે કે મારો ફાયદો ક્યાં છે, મારી દુનિયા ક્યાં છે. મારા અઝીઝો, આ મુહર્રમ અને આ મજાલિસ અને આ ફરશે અઝાનો સૌથી અહેમ દર્સ છે કે આપણે પોતાને મોહબ્બતે દુનિયાની અંદર એટલા ગર્ક ન કરીએ કે વક્તના હુસૈનની સામે આવીને ઊભા થઈ જઈએ, બલકે ઈ વક્તના હુસૈન માટે બુરેરની જેમ, અબુ સમામાની જેમ પોતાના પૂરા ઘરને કુરબાન કરી દઈએ. એક શહીદ છે વહેબે કલ્બી, અગર સમય મળશે આવનારા દિવસોમાં ઈ શહીદ ઉપર બી બયાન કરી. પણ ઈ વસ્તુ ક્યારે થાય કે જ્યારે એની માં કે જેની અંદર કરબલાઈ જઝ્બો હોય ત્યારે આ વાત જે સામે આવે. વાત આવી કે માટે હું અર્ઝ કરું છું, ઉમ્મે વહેબ જે વહેબની માં હતી કે જે કરબલાની અંદર મોજૂદ હતી, ઇશારા કરી બયાન કરી. થોડા બે જુમલાઓ કે વાત આવી છે એટલા માટે કે જ્યારે જનાબે વહેબ શહીદ થઈ ગયા અને તેમના સરને તનથી જુદા કરવામાં આવ્યું તો એક શકી ઝાલીને કીધું કે હું ચાહું છું કે વહેબની માં ચૂકે ખૈમાના દર પર તેમના જવાનનો ઇંતજાર કરી રહી છે, હું ચાહું છું કે એની માને ઓર પરેશાન કરું, હું ચાહું છું કે એની માને ઓર પરેશાન કરું. એમ કહીને તે વહેબના સરને લઈને તે માની તરફ ફેરે છે. તે એવું ગુમાન કરતો હોય છે, તે એવું વિચારતો હોય છે કે જ્યારે આ માં પોતાના જવાનના સરને જોશે તો મુનકલિબ થઈ જશે, પરેશાન થઈ જશે, તકલીફમાં આવી જશે. પણ એને નથી ખબર કે આ માઓ અલગ છે અને કરબલાની માઓ અલગ છે. તેનું ગુમાન હોય છે કે તે માં પરેશાન થઈ જાય છે જ્યારે માં વહેબના સરને જોવે છે, હાથોમાં બલંદ કરે છે, સુરખરું થઈ જાય છે, ખુશ થાય છે, પોતાના રીગાના દામનથી ખૂનને સાફ કરે છે અને સાફ કરી અને તે સરને દુશ્મનની સામે ફેંકીને કહે છે કે અમે જે હુસૈનની રાહમાં કુરબાન કરીને તે પાછું નથી લેતા. ક્યાંથી આવ્યો આ જઝ્બો? ક્યાંથી આવ્યો આ જઝ્બો? કરબલાથી. અમે જે હુસૈનની રાહમાં હતા કરી દઈએ છીએ તે કરે પાછું, ચાહે તે માલ હોય ચાહે તે ઓલાદ હોય. કાશ કે તે માઓમાંથી 1% આપણી માઓની અંદર આવી જાય.
કરબલા એક રિસ્કનું નામ છે અને મુહર્રમ તે રિસ્ક લેવાનો મહિનો છે. મુહર્રમ તે રિસ્ક લેવાનો મહિનો છે. बस आजाद आज जो मुहर्रम तमाम हो गई, हुसैन का काफिला करबला में दाखिल हो गया. कौन सी जमीन है करबला? वो जमीन कि जहां पर अंबियाओं ने आंसू बहाए हैं. खुद बुरूद करबला को बयान करो, उससे पहले हुसैन इब्न अली किस तरह से मदीना को विदा किया हुसैन ने. कुछ विदा ऐसे हैं कि जो तारीख में लिखे लेकिन बयान करना बहुत मुश्किल है. उसमें से खुद एक विदा मदीने का विदा है. जब हुसैन से बैयत तलब की गई, मैंने पिछले साल भी अर्ज किया था, क्योंकि हमारी मारिफत इतनी बुलंद नहीं है, इसलिए हमें नहीं पता चलता कि बैयत का तलब करना क्या होता है और बैयत का करना क्या होता है. एक शराबी उस हुसैन इब्न अली से बैयत तलब करे कि जिसके पास आयत तकरीर का पहरा हो. हुसैन इब्न अली घर तशरीफ लाए हैं. बहन ज़ैनब, सामान सफर को आमादा करो, अब ये मदीना रहने के लायक नहीं रहा. हुसैन आए नाना की कब्र पर, ए नाना खुदा हाफिज. मैंने अर्ज किया था पहली मजलिस में, जब इंसान के ऊपर मुसीबत का पहाड़ टूट पड़े तो फिर वो मौत की तमन्ना करता है. एक तो जनाब फातिमा, एक खुद हुसैन इब्न अली. थोड़ा तसव्वुर करें आप मेरे साथ, चले थोड़ा तसव्वुर करें कि हुसैन कब्र रसूल पर बैठ जाते हैं. जैसे एक बच्चा होता है ना, जब अपने बाप के पास, बुजुर्ग के पास बैठ जाता है, नाना की कब्र के पास बैठ गए. नाना क्या नहीं हो सकता कि हुसैन को आप अपनी कब्र में ले लें? नाना के ये मुमकिन नहीं है कि आप अपने आप को हुसैन की कब्र में ले लें? ए नाना भी मदीना रहने के लायक नहीं रहा. नाना आपके फर्जंद से बैयत का मुतालबा किया गया. नाना खुदा हाफिज. जाकिरीन से सुना है, मैंने किसी रिवायत में नहीं सुना, लेकिन जाकिरीन पढ़ते हैं कि नाना की कब्र से आवाज आई, हुसैन खुदा हाफिज, जाओ हुसैन, आज दीन को तुम्हारी जरूरत है. और भाई मेरे लाल, ख्याल है इस दीन के लिए तुम्हें अपना अकबर भी देना होगा. मेरे लाल, ख्याल है इस दीन के लिए अब्बास की बाजू भी देने होंगे. ए मेरे लाल, ख्याल है इसके लिए शिशमा का गला भी देना होगा. हुसैन कबूल करते रहे. मैंने नहीं सुना, नहीं पढ़ा, लेकिन जाकिरीन से सुना है. अजीब रवायत है. कहते हैं कि एक मर्तबा कब्र रसूल से आवाज आई, मेरे लाल, ख्याल रहे शायद ज़ैनब की रिदा भी देनी पड़े. अब हुसैन कैसे कबूल करे? जब नहीं पीछे से बहन आगे बढ़ी. मेरे लाल, मेरे मजाए, वादा कर लो आशुरा तुम्हारा मैदान शाम गरीबा ज़ैनब संभाल लेगी. रसूल से विदा हुए, माँ की कब्र पर आए. कैसे माँ की कब्र पर आए? हुसैन की उम्र अच्छी खासी थी, 62 साल के हुसैन के, लेकिन ऐसे आए जैसे छोटा सा बच्चा माँ की गोदी में आता है. अम्मा खुदा हाफिज. अम्मा जिसको चकिया पूछ कर पाना था वो हुसैन जा रहा है. और माँ को आखिरी सलाम किया, अस्सलाम वालेकुम या उम्मा. ए अम्मा आप पर सलाम. कब्र से आवाज आई, वालेकुम सलाम या शहीद अल-आम. ए माँ के शहीद बेटे तुम पर सलाम. वालेकुम सलाम या मजलूम अल-आम. ए माँ के मजलूम बेटे तुम पर भी मेरा सलाम. माँ से रुखसत हुए. आखिर में उम्मे सलमा को पता चला कि हुसैन विदा हो रहे. एक मरतबा उम्मे सलमा ने हुसैन को बुलाया, मेरे लाल यहाँ आओ. कहाँ जा रहे हो? कहा नानी का इराक जा रहा हूँ. एक मरतबा उम्मे सलमा ने कहा मेरे इराक न जाओ, इराक न जाओ. मैंने आपके नाना से सुना है इराक में एक जमीन है जिसका नाम करबला है. आपको जमीन पे 3 दिन का प्यासा सिखा दिया जाएगा. अल्लाह अकबर. जैसे हुसैन ने सुना है, नानी आपने तो फिर सुना है, क्या उस जमीन की ज़ियारत करना चाहती है? एक मरतबा हुसैन ने तो उंगलियां बुलंद की, तमाम जमीनें पस्त हुई. करबला की जमीन बुलंद हुई. ए नानी यही जमीन है
हम शहीद हो जाएंगे ना, जिसको मैं ले जा रहा हूँ ना, जो मेरे काफिले में ज़ैनब उम्मे कुलसूम है, उसको कैदी बनाया जाएगा, हाथों को पसे करके मारा जाएगा, रिदा को उतारा जाएगा। ए नानी हुसैन, इन तमाम काम के लिए आमादा है। अज़ादर काफिला रुखसत हुआ, मदीने से निकला, करबला पहुंचा। आपने अभी दोपहर की मजलिस से भी सुना, इमाम ने मालूम किया ये कौन सी जमीन है। किसी ने कहा इसको बाजरिया कहते हैं, इसको शत फराज कहते हैं, ना कहीं और भी नाम होगा। किसी ने कहा मौला इसको करबला कहते हैं। दो लफ्ज से बनी है ये जमा, एक है करब, एक है बला। जैसे ही करबला सुना, हुसैन घोड़े से जमीन पर आए, हाथों को बुलंद किया, अल्लाहुम्मा, ए मेरे परवरदिगार, हुसैन को पनाह दे करब और बला से। एक मर्तबा खैमे को नज़्म करना की हुक्म हुआ, खैमे नज़्म हुए, बीबी आदा खैमे में तशरीफ ले गई। एक मर्तबा हुसैन को ज़ैनब ने दावत दी, मेरे लाल मेरे पास आओ। ज़ैनब एक मर्तबा, ज़ैनब और हुसैन मेरे खैमे में तशरीफ फरमाते। एक मर्तबा ज़ैनब ने एक अजीब सवाल किया, ए मेरे माजाए हुसैन, जब से हम इस जमीन पर आए ज़ैनब को कहीं करार नहीं है। मेरे एक मर्तबा हुसैन ने हाथों को जोड़ा, ए बहन क्या हो गया? कहे मेरे भाई, ए मेरे माजाए, जब से खैमे नज़्म हुए एक बीबी की रोने की आवाज आ रही है। मुसलसल एक बीबी गिरिया करी, ए भाई वो कौन है? एक मतलब हुसैन ने कहा, ए मेरी बहन नहीं पहचाना, ये कोई और नहीं, ये वही मादर है, ये वही माँ है जो मदीने से साथ साथ चल रही है। एक मरतबा हुसैन ने बदलो चुके से मरतबा, एक मरतबा हुसैन ने बनी असद वालों को बुलाया, ए बनी असद वालों, ये जमीन तुम्हारी है, हुसैन खरीदना चाहता है। बनी असद वालों का मौला आपसे क्या खरीदना, ये आप ही की जमीन है। नहीं, हम 2-3 दिन नहीं रहने वाले, अब हुसैन का कयाम नहीं होगा, हुसैन को इसी जमीन पर दफन किया जाएगा, हमसे तुम जमीन खरीद लो। कुछ जरूर पैसों में जमीन खरीदी गई। फिर जैसी जमीन खरीदी, हुसैन ने हदिया कर ली। ए बनी असद वालों, मेरी 3 वसीयतें हैं। पहली वसीयत, मेरी शहादत के बाद मुझे यह दफन किया जाएगा। जब मेरे दफन हो जाए, मेरी कब्र बन जाए, तो कुछ मेरे अज़ादार होंगे, कुछ मेरे चाहने वाले होंगे जो मेरी कब्र की ज़ियारत के लिए आएंगे। कभी तस्वीर किया मौला ने मैं 1460 में याद किया था। कुछ मेरे ज़ाहिर आएंगे, जब मेरे ज़ाहिर मेरी कब्र का निशान पूछे तो बता देना हुसैन कहाँ दफन है, मेरा अब्बास कहाँ दफन है, मेरा अकबर कहाँ दफन है। दूसरी वसीयत, ए बनी असद वालों, जब मेरा ज़ाहिर आए ना, तो उसको 3 दिन तक मेरे मेहमान 3 दिन तक उसकी मेहमानी करना। और तीसरी वसीयत है मेरे बनी असद वालों, जब आशूर के दिन हमें कत्ल कर दिया जाए, मुझे मालूम है ये लोग मुझे दफन नहीं करेंगे। ए बनी असद वालों, अगर कुछ खाक हमारे जसद पर डाल देना। अल्लाह जब बनी असद वालों ने वादे किए, जब जाने लगे तो कहा कि जाओ अपनी औरतों को भेज दो। अल्लाह ने हुसैन कितना मजलूम था, कितना मजलूम था। अरे जो हुसैन, जो अली का फर्जंद हो, जिसके सदके में अल्लाह ने दुनिया को पैदा किया हो, वो हुसैन कितना मजलूम है। औरतों को बुला रहा है, जब औरतें आ गई तो कहे औरतों, हो सकता है कि तुम्हारे मर्द इन जालिमों के खौफ से हमें दफनाए ना, हमारे जसद पर खाक न डाले। जब तुम पानी भरने आना, कुछ खाक हमारे जसद पर डाल देना। अज़ादारों, ये मामला भी इतना अजीब न था, लेकिन उसके बाद जो हुसैन ने अमर किया, कलेजे टुकड़े टुकड़े हो गया। और तो जाओ अपने छोटे छोटे बच्चों को भेज दो। अल्लाह ने मज़लूमियत के हुसैन, जब बच्चे आए, बच्चों ने हाथों को जोड़ा, बोले क्या हम आपकी खिदमत कर सकते हैं? इमाम ने कहा, बच्चों, तुम्हारे माँ बाप अगर हमें न दफनाए तो जब खेलने आए
लानतुल्लाहि अलल कौमि ज़ालिमीन व सलामुन अलैहि व सल्लम। Ya Hussein.